અમે તો નીચે બેસીને ભણતા હતા. હવે જે બેન્ચો છે એ બધી લાકડાની છે. સરસ્વતીની જેને ઉપાસના કરવી છે, એક કઠોર આસન પર એને બેસવું. બહુ મુલાયમ આસન હોય ને તો માણસને આળસ આવે, નિંદ્રા આવે. એટલે કઠોર આસન પર બેસવું. એટલે સરસ્વતી નદી કીધી છે. સરસ્વતી નદી તો લુપ્ત છે, ગુપ્ત સ્વરૂપે છે. ત્યાં તો પાષાણ જ છે, પથ્થર જ છે. 26 થી 50 વર્ષની ઉંમરવાળાઓએ નર્મદા કિનારે જઈ ગૃહસ્થ આશ્રમનું ધ્યાન લેવું. કેમ? નર્મદા કિનારે નર્મદાના 4 સ્વરૂપ થાય છે. અંતુભાઈના ગુરુજીનો આશ્રમ છે લગભગ નર્મદામાં, અને ઉત્તર વાહિની નર્મદામાં છે. તો નર્મદા કિનારે કેમ? તો જીવનમાં 4 પ્રકારના અર્થ બતાવ્યા છે. હવે શ્લોકો નહીં બોલું, હવે સમજાવીશ સીધી આપણી ગુજરાતી ભાષામાં. ને એ ન ખબર પડે પછી ગરબા લઈ લેશું. ધ્યાન રાખજો, આપણે અહીંયા આનંદ માટે તો જરૂર આવ્યા છે. આનંદ જ ભગવાન છે. પણ એની સાથે સાથે આપણે સોલંકી પરિવાર સાથે મેં બધા જેટલા પહેલા દિવસે બેઠા હતા ને બધાને સંકલ્પ કરાવડાવ્યો તો મમ સ્વજન મોક્ષાર્થે. ગરબા તો નવરાત્રિમાં ગાઈએ જ છીએ, અને અહીંયા આવતા પહેલા આને કાંઈ કામ નથી. સવારેથી 6 વાગ્યાથી બેહાડી દો, ગરબાએ ગાય ને ભજને ગાય, આનંદ લઈ લેવાનો. પણ જ્ઞાન યજ્ઞ આપણે કરી રહ્યા છે, અને અહીંયાથી જો આપણા મગજમાં કાંઈ ન ઉતરે, મોક્ષ તો સ્વજનોનો થઈ જ જશે, કારણ કે એના તો કર્મ જ ઊંચા હતા. પણ આપણો થશે કે નહીં એની શ્યોરિટી શું? તો કે કથાનો એક અક્ષર પણ કદાચ મગજમાં ઉતરી ગયો તો એને મોક્ષ કહેવાય. નર્મદા સવારે જે છે ને, પ્રભાતે વહતે ગંગા મધ્યાહને સરસ્વતી અપરાહને સર્વતીર્થાની રાત્રે વહતી નર્મદા. સવારે 4 વાગ્યાથી 6 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જો તમે સ્નાન કરો નર્મદામાં તો ગંગાનું સ્નાન છે. ત્યાં છે ધર્મ. લગ્નના ફેરા કેટલા? 4. તો નર્મદાના 4 સ્વરૂપ છે, અને 4 સ્વરૂપ આપણને બતાવે છે. ધર્મના 4 જે પગ છે એના ઉપર સ્થિર રહેવાનું છે, એટલે ગંગા સ્નાન બતાડ્યું છે. પછી બપોરના સમયમાં નર્મદાનું સ્વરૂપ સરસ્વતીનું છે. એટલે ધર્મ પછી આવે અર્થ. અર્થ એટલે કમાવવું, 2 પૈસા ભેળા કરવા, ખૂબ કમાવો. કોઈ જગ્યાએ કોઈ તમને રોકી નહીં શકે, પણ નીતિથી. અને જ્યારે અર્થ પ્રાપ્તિ જોઈએ એટલે જ્ઞાન જરૂરી છે. આપણે બધા જની કુળદેવી ભગવતી જગમાં ચામુંડા, એનું જે સ્વરૂપ છે મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, 3નું સમન્વય કરીએ અને એમાંથી જે થઈ યશ્યા, એટલે એને કહેવાય છે ચામુંડા. તો એ મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી છે શું? એ એક છે ક્રિયાશક્તિ, એક છે ધન શક્તિ, અને એક છે જ્ઞાન શક્તિ. that Mahakali is Kriya Shakti.
આપણે કોઈ આયોજન કરવું છે, એનો મંડપ રોપવો છે કે એનીવન ગમે તે કરવું છે, કેવી રીતે મહેનત કરશું તો થશે. આપણે નહીં કરીએ તો આપણે કોઈને પૈસા આપીને એની પાસે મહેનત કરાવીને માંડવો રોપી દઈશું. ક્રિયાશક્તિ. પણ જે કરવા આવશે એ એમને એમ કરશે ખરો? એટલા માટે છે ધન શક્તિ, મહાલક્ષ્મી. હવે કરવા વાળા છે, આપણી પાસે રૂપિયા પણ છે, પણ કેમ કરવું એનો આપણને અનુભવ નથી. એટલા માટે આપણે ફેશન ડિઝાઇનર રાખવું પડે, આર્કિટેક્ટ રાખવું પડે, એન્જિનિયરો રાખવા પડે. એ છે જ્ઞાન શક્તિ અને એ છે સરસ્વતી. આ ત્રણ ભેગી થાય ને એ સ્વરૂપ છે ચામુંડા. તો એ ત્રણ વસ્તુ ભેળી કરવા માટે પહેલા નર્મદા કિનારે રહી ધર્મ, ધર્મ પછી બીજી વસ્તુ છે અર્થ પ્રાપ્તિ. એ બીજું ચરણ છે. અર્થ એટલે કે પૈસો કમાવા માટે મધ્યાહનનું સ્નાન બતાડ્યું છે, એ છે સરસ્વતીનું સ્નાન. પછી કામ, એ વાસનાની વાત જ નથી આવતી. જો આ વસ્તુ ન હોત ને તો આ સંસાર સ્તંભિત થઈ જાય, આગળ વધે નહીં. દરેક જગ્યાએ દરેક વસ્તુની જરૂર છે, કોઈના વગર કોઈ વસ્તુ ચાલે નહીં. એટલે સર્વ તીર્થાની, તમે કોઈ પણ તીર્થમાં સ્નાન કરો, અરે ઘરે બેઠા બેઠા શોવર લઈ લો ને તો પણ ફ્રેશ થઈ જાઓ છો, થાકીને આવ્યા હોય તો. એટલે એ જળ છે, એ તીર્થ છે. આપણા ઘરે ટાંકીમાંથી પાણી આવે અથવા તો કોઈ નદીમાં જઈને તમે સ્નાન કરો તો એ તીર્થ છે. આપણે ફ્રેશ થવાનું છે. જ્યારે વ્યક્તિ પોતાનું કામ સાધવા માંગતો હોય, કાર્ય, ત્યારે ફ્રેશ મગજથી જો વિચાર કરે તો એનું કાર્ય ચોક્કસ પાર પડે છે. એટલે સર્વ તીર્થાની, ત્યાં જળ આવી ગયું. તમે કોઈ પણ જળથી સ્નાન કરી શકો. રાત્રે વહતી નર્મદા, મોક્ષ પ્રાપ્તિ બતાવીશ. તો શું કરવું? કે યોગીઓ રાત્રે જ જાગીને જપ કરે છે. રાત્રિના સમયની અંદર જ્યારે તમે જાગ્રત થઈ, નિંદ્રાનો ત્યાગ કરી અને જો પોતે પદ્માસન વાળી અને જે જપ કરે ને એનું પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થાય અને એ દ્વારા આપણો મોક્ષ થાય. ગણપતિ બાપાનું વાહન કયું છે બોલો? હે? વાહ! તને ખબર છે? આપણો પગ પડે તો એ ઉંદર દબાઈ જાય, તો એવડા મોટા ગણપતિ બેસે દબી ન જાય? દબી જાય ને? હે બેટા, દબી જાય ને? ઉંદરને કેટલાય જોયો છે? બધાએ જોયો છે. પણ ઉંદરને ઊંઘતો કેટલાય જોયો છે? ઊંઘતો ઉંદર જોયો છે કોઈએ? એને નિંદ્રા નથી. ઉંદરને બચ્ચું જન્મે આંખ બંધ હોય છે, 7મા દિવસે એની આંખ ખુલે છે. એ પછી આયુષ્યભર એની આંખ બંધ થતી નથી. પેટ ભરેલું હોય ને તો ગમે તે ક્યાંક અલમારીમાં, કબાટમાં ઘૂસ કાંઈક નું કાંઈક કાપતો હોય. કેમ? નિંદ્રા, વાસનાનો ત્યાગ કર્યો. અને ઉંદર કાપે છે એનો મતલબ કે કર્મનો દાતા છે અને ગણપતિ જ્ઞાનનો દાતા છે. બેનું સમન્વય થાય તો રિદ્ધિ અને સિદ્ધિ મળે. એટલા માટે ઉંદર સ્વીકાર કર્યો છે. હવે આપણે રાત્રે તો, હું તો કાંઈ કહેવાય નહીં, પણ 10 વાગે સુઈ જાય એવા કેટલા? એક છે, એક ઊભો થઈ જા, તું બધાને નથી દેખાતો. આ 10 વાગે સુઈ જાય છે.
આ સાચું છે? કોનો બાળક છે આ? 10 વાગે સુઈ જાય છે? તું અડધો ઊભો રે ભાઈ, કલાકાર છે યાર. આવા કેટલા ભાઈઓ છો? ધ્યાનમાં રાખજો, રાત્રિના સમયે વહેલા સૂઈ જવું અને સવારે વહેલા ઉઠવું. 3:30 4 ઉઠી. મને તો આજે હું નહોતો નાહ્યો ને નાહીને તરત અંતુભાઈ મને મળ્યા. લ્યો ક્યાં? તો કે નાહી લીધું, ભગવાનના દર્શન કરી આવ્યો. હવે મારે કેમ કરવું? ગરમ પાણી નથી આવતું. 5 વાગે ઓલો ચૂલો હળગાવે, એના પહેલાં જો ઠંડે નાહી લઉં ને તો અહીંયા બોલવું કેમ? નહીં તો પરમ દિવસે મારે હેમાંશુભાઈ શાસ્ત્રી આ બધા રાત્રે 8:30 7:30 8 વાગે ગંગામાં નાહતા હતા રાતના. મને ત્યાં બોલાવ્યો એટલે હું ત્યાં ગયો. ત્યાં તો અંદર બેઠેલા આટલામાં અને અર્ઘ્ય આપે ભગવાનને રાત્રે. એટલે રાત્રે તમે આટલા ઠંડા પાણીમાં, કાલે બંધ થઈ જશે બોલવાનું કે અમારે ક્યાં બોલવું, તમારે બોલવું છે. એટલે આપણે હાચવન કરીને પાછા આવ્યા. આપણે નાહવું છે જરૂર, પણ ક્યારે? તમારા બધા જ પિતૃઓનું આવતીકાલે તર્પણ થાય. જે વ્યક્તિઓ બેસવાના છે એમના સ્વજન મોક્ષાર્થે આપણે પિંડદાન કરાવીએ અને એ વખતે તમારી સાથે મારે નાહવું છે. તમારી સાથે નાહવું છે. કેવી રીતે? હું અંદર નહીં ઉતરું, એક લોટો લઈ આવીને ઉપર રેડી દેજો. ભગવાન કે છે કે એ વસ્તુને આપણે નર્મદા કિનારે, હવે 51 થી 75 યમુના કિનારે. યમુનાનું જળ કેવું છે? યમુનાનું જળ કેવું છે? કોઈએ જોયા છે યમુનાજી? આપણે અહીંયા ટ્રેનમાં જઈએ ને તો મુઝફ્ફરાબાદ પછી યમુનાજી પહેલા આવે ને, દિલ્હીને ત્યાં નકરા અંદર ફીણ જ ઉડતા હોય, એટલું પ્રદૂષણયુક્ત છે. પણ શાસ્ત્રમાં લખ્યું છે યમુનાજીનું જળ કાળું છે, નીલ પ્રકાર. ઓલું કીર્તન છે, ખબર તમને? મીઠે રસ સે ભર્યો રી, એમને ખાવા દે. બસ અમે જો ગયા હોત તો તમે ઊભા જ થઈ જાત, એટલે અમે બોલ્યા. આ હિંમતભાઈ આ ખર્ચો હું કામ કરાવ્યો છે? એ ભાઈ અડધામાં જાવું જ જાવ ને, હવે નો જવાય ને ભાઈ. ભલે 3 દી રહેજો, બાકી અડધી લેશો તો આજથી બંધ. ઈ ન પરવડે. યમુના કિનારે રહી કાળું છે એટલે 51 થી 75 જે ઉંમર છે ને, એમાં મનની અંદર કોઈના પ્રત્યે બદલાના ભાવનાની જે કાળા વિચારો હોય ને એને ત્યાગ કરવાનો છે. આ યમુના કિનારો. મીઠે રસ સે ભરી યમુના રાણી લાગે. એ વખતે પોતાના જીબાનમાં, મનમાં, વિચારમાં, દ્રષ્ટિમાં મીઠાઈ ભરવાની છે, મીઠાશ ભરવાની છે. અને 76 થી 100 વર્ષની અંદર ગંગા કિનારે આવવાનું કીધું. આ ત્રિપદગામિની ગંગા ભાગીરથી, એને શરણમાં જઈ, હવે 76 પછી તો ઓછા જ હશે લગભગ, તો ત્યાં સુધીમાં તો નિપટી જ જતા હોય. પણ જો રહી ગયા તો ગંગા કિનારે આવવાનું છે. એટલા માટે કે મનની અંદરથી કાળું કાઢી, કાળા વિચારો કાઢી, દરેક વસ્તુ કાઢી, અને પછી વ્યક્તિ જ્યારે નિર્મળ થઈ જાય ને, તો એ ગંગા જેના પગમાંથી નીકળી છે
એ નારાયણ આપણને સ્વીકારી લે. નારાયણ એમને એમ ક્યારે સ્વીકારતો? તમે ધ્યાનમાં રાખજો. આપણને એમ લાગે આપણે ભક્તિ કરીએ, આ કરીએ, તે કરીએ, મને સ્વીકારી લે. ના, જ્યાં સુધી મનની અંદરની નિર્મળતા નહીં નીકળે, જ્યાંની અંદરની જે મનનો મેલ નહીં નીકળી જાય, અને આ બધી વસ્તુ જ્યારે નીકળી જશે ને પછી નાથ સ્વીકારશે. એના વગર સ્વીકારશે? લખ્યું છે એની અંદર, કીધું છે એક કવિએ, ચોરે મારું ચૌટે માળું, ચાબુકે ઉખાડું ચામડા, તો એ ન માને તો પછી માલામાલ કરું. ચોરે મારું એટલે ગામની અંદર ઇજ્જત ન રહેવા દઉં. ચૌટે મારું એનો મતલબ કુટુંબમાં, પરિવારમાં જ્યારે માન સન્માન ન જળવાય, ગામમાં માન ન જળવાય, અપમાનિત થાય. ચાબુકે મારી ઉખાડું ચામડા, મનની અંદરનો મેલ કાઢવા માટે ભૂખ્યો તરસો રાખે, તપી જાય, બળી જાય, ઉગાડા પગે ચાલતો હોય, અને છતાંય જો પોતાની સત્ય ધર્મની નિષ્ઠા ન છોડે અને જો શરણું પકડી રાખે ને તો પછી હું એને માલામાલ કરું. આ અનુભવો છે આપણા ભક્તોના. આપણે સીધે સીધા બાધા રાખીએ, આમ કરી દેજે, નાળિયેર વધેરી દઈશ. નિષ્ઠા છે, શ્રદ્ધા છે, સારું છે, પણ શ્રદ્ધામાં અંધશ્રદ્ધા જ્યારે આવી જાય ને ત્યારે બહુ ખોટું છે. હવે આ બધી જ વસ્તુઓની અંદર દેવો અને દાનવો લડતા હતા. હવે દાનવો તો જીતી ગયા. હંમેશા કળિયુગમાં ખૂબી છે કે દાનવો જીતે છે, અને એ દાનવો જ્યારે જીતી ગયા, દેવો બધા તકલીફમાં આવી ગયા. સત્યના માર્ગ ઉપર ચાલવા વાળા તકલીફમાં આવ્યા, શરણમાં ગયા છે. છઠ્ઠો ચાક્ષુષ મન્વંતરની વાત છે આ. અત્યારે 14મો મન્વંતર ચાલે છે. તમે પૂજા કરવા આવો છો, શાસ્ત્રીજી સંકલ્પ બોલે છે ને એને સાંભળો. સપ્તમે વૈવસ્ત મન્વંતરે, અત્યારે 7મો વૈવસ્તમો મન્વંતર ચાલે છે. કલિયુગે કલી પ્રથમ ચરણે, બ્રહ્માજીના જન્મનો પહેલો દિવસ, અને હજુ તો બ્રહ્મ મુહૂર્ત થયું છે. કળિયુગ એટલો જ ગયો છે, 4,32,000 વર્ષનો છે. એમાં ભગવાન અજીતનો અવતાર થયેલો છે. દુર્વાસાના શ્રાપથી નિસ્તેજ બનેલા દેવતાઓ દૈત્યોની સામે હાર્યા છે. ભગવાનને પ્રાર્થના કરે છે, તમે કાંઈક જુઓ. ભગવાન છે ને ક્યારે કોઈક વસ્તુ આપતો નથી. એની પાસે જે હતું એણે આપણને આપી દીધું. 2 હાથ, 2 કાન, આંખ, નાક, હૃષ્ટપુષ્ટ શરીર, છાતીથી અંદર પેટ હોય એવું. એની પાસે માંગશો તો કાંઈ નહીં મળે, એને માનશો તો મળશે. એટલે દેવોએ જઈને કહ્યું કે પ્રભુ કાંઈક યુક્તિ કરો કે પાછું દેવોનું રાજ, ઇન્દ્રનું રાજ્ય આવે. એટલે કીધું તમે બધા એક કામ કરો, દેવોને દૈત્યો છે તો બધા ભાઈઓ ભાઈઓ. એટલે પ્રાર્થના કરી છે ભગવાનની દેવોએ. શશંખ ચક્રમ સકિરીટે કુંડલમ સપીત વસ્ત્રમ સરસેરુહે ક્ષણમ સંહારવક્ષ સ્થલકૌસ્તુભસ્ત્રિયમ
નમામિ વિષ્ણુ શીર્ષા ચતુર્ભુજમ. ભગવાને કીધું માસી માસીના છો, લડો નહીં. તો એમાં તો ભગવાન શ્યોર કહે છે કે એક જ માના હો તો ક્યારેય ન લડો. આપણે તો માસી માસી વાત જવા દો, એક જ માના હોય ને તોય તારું ચાલે છે ને મારું ચાલે છે. જેનું ચાલતું હોય ને ચાલવા દો, કામ થાય છે ને એ મહત્વનું છે. જાઓ સમુદ્રની અંદર દરેક ઔષધિઓ નાખો અને મંથન કરો. આ કયું મંથન છે? મનનું મંથન બતાવ્યું છે. ઔષધિઓ એટલે શું? વિચારો. જેમ ઔષધિ રોગને મટાડે એમ આપણા મનના વિચારો, મનના ખોટા સંકલ્પોને પણ મટાડે. અરયોપી સંધેયામ સતી કાર્યાર્થ ગૌરવે અહિમૂષક વદમ દેવા અર્થસ્ય પદવી ગતે. અર્યોરપી નાગ, સાપ. સતી કાર્યાર્થ ગૌરવે અહિમૂષક વદ દેવા. એક કરંડિયામાં મદારીએ સાપ ભર્યો છે, બંધ કરીને રાખ્યો છે, અને ત્યાં એક ઉંદર આવે છે, કતરોળે છે કરંડિયાને. હવે એ કરંડિયાને કતરોળે તો શું સાપ અંદરથી ફૂંફાડો મારે? ના, સાપ સમજે છે એ કતરોળીને કાણું પાડશે અને અંદર આવશે એટલે પહેલા મને આહાર મળશે, અને આહાર મળશે અને એ જ કાણામાંથી હું બહાર નીકળી જઈશ એટલે મુક્ત થઈશ. આપણે સર્પ જેવા બનવાનું છે. કોઈ ઇન્દ્રિય નથી એની પાસે, કાન નથી. અરે જે ખોરાક છે એને ચાવી નથી શકતો, ગળી જવું પડે છે. એટલે સૌ પ્રથમ દૈત્યો સાથે મિત્રાચારી કરો. જો તમારે કાર્ય સાધવું હોય તો તમારા શત્રુઓ સાથે મિત્રાચારી કરો, એને વંદન કરો, પગે લાગી જાઓ, એના શરણાગત થઈ જાઓ. આપણે બાયું ચડાવીએ, મારે બનેલું છે એવું. અહીંયા બધા વડીલો બેઠા છે ને એમને ખબર છે. હા, મને 8 વર્ષનો વનવાસ મળ્યો તો. પછી ભેગા થઈ અને મહેનત કરો. શેની? મંથનની, મનોમંથનની. આખી કર્મનું પ્રતિકા બધી સંભળાવી દીધી. મને તો કાંઈ નથી આ દેખાતા જ નથી. તો એ હારું, હજી 2-4 ચાલુ કરે, મોજ. પણ મારી આંખમાં એ લાઈટ આવે તો મારી આંખો આમ ભૂત જેવી નથી દેખાતી ને, એ તારે જોવાનું. નહીં તો આંખમાં લાઈટ પડે એટલે 2 પ્રકારની દેખાય. એ તો અડધી રાતે ભૂત મળે એવી, અને કાં તો સિંહ જેવી તકતી એવી દેખાય, એમાં વાંધો નહીં. પણ ભૂત જેવી ન દેખાય ના. તકલીફ એટલે કથા કોઈ નહીં કરાવડાવે, એમ કહે છે કે આ તો બહેન ત્યારે કાંઈક સાધના કરી છે ને ભૂત આવીને કથા કરે છે. એટલે એમાં તમે કાંઈક આમ ઓલું છત્રી લગાડી હતી, સારું હતું. આ એ કરો તો તકલીફ થશે. એકદમ એક્ઝેક્ટલી સામે આવે છે. હવે આ પાછું શૂટિંગમાંથી ઉડાડી નાખજે. કે આવી કથા આવતી હતી. વાંધો નહીં, આપણે આનંદ જ કરવો છે ને. તો ક્યાં કથા ચાલુ હતી ભાઈ, હું ભૂલી ગયો. મહેરબાની કરીને ડિસ્ટર્બ ન કરો ને, એ વધારે સારું. પ્રાર્થના કરું છું કે મંગલાચરણ ચાલુ થઈ જાય ને
પછી કથા ચાલુ હોય તો તમારા ગમે તે મહેમાન આવ્યા હોય પણ ઉપર ન આવો. આ બહુ મનથી તમને પ્રાર્થના કરું છું. ન આવો ને તો શ્રેષ્ઠ છે. તમે વંદન કરો, ના નહીં. અરે કથાની અંદર વિરામ આવે, કીર્તન આવે ત્યારે આવીને અડધો કલાક બેહો ને કોઈ વાંધો નહીં. એમાં થોડુંક મન વિચલિત થઈ જાય છે. ન થવું જોઈએ એટલી મારી ભક્તિ કદાચ ઓછી હશે. બાકી કોઈક આવે અને વિચલિત થઈ જાય, યાર એ યોગ્યતા નથી મારી. ન થવી જોઈએ. ભલે 100 જણા આવે પણ શું કરું, માનવ છું. જઈને મિત્રાચારી કરી, આપણે તો માસીના દીકરા કહેવાઈએ. અને ભેગા થઈ અને અમૃત મેળવવાની યુક્તિ છે ને દૈત્યોને એમ લાગ્યું કે આમની પાસે યુક્તિ છે ને આપણી પાસે મહેનત છે. આપણે પાર્ટનર એવો ગોતો કે પૈસો આપણો જાય પણ સામેવાળાની મહેનતમાં આપણને ભરોસો હોવો જોઈએ. આપણને ખબર ન હોય ને પછી ઇમોશનલી એને આપી દે કે લે કર ધંધો, નો આવે પાછા સાહેબ. એટલે કારીગરને બેસાડો ને તો પરીક્ષા લઈ લેજો, એકાદું બ્લાઉઝ ઘરનું સીવડાવવા આપીને. બરોબર સીવે છે અને હલકું કપડું દેવું, બરોબર સીવે પછી રાખી લેવું. આ બંને ભેગા થઈ અને સમુદ્ર મંથન કરવા ગયા છે. મેરુ પર્વતનો રવાયો બનાવ્યો અને વાસુકી નાગના નેત્રા બનાવ્યા છે. આ નેત્રા 2 જગ્યાએ વપરાય છે, ખબર તમને? કઈ કઈ જગ્યાએ વપરાય? એક તો છાછ વલોવામાં અને બીજું ગાય ભેંસના બચ્ચા હોય ને, વાછડા, એને બાંધવામાં વપરાય ને કે નહીં? હું હા, બંને અલગ છે વસ્તુ. વલોવા માટે વપરાય અને નેત્રા કહેવાય, બાંધવા માટે વપરાય અને દામણા કહેવાય. એટલે કનૈયો બંધાણો તો દામણા કહેવાય. એને શું કહેવાય? દામણા. એટલા એનું નામ દામોદર પડ્યું. ભેળા થઈને વલોવાનું ચાલુ કર્યું અને પર્વત થોડો કાંઈ ઉપર ઊભો રહે, ડૂબવા માંડ્યો અંદર. પ્રાર્થના કરી, આ તમે કીધું તું ને કર્યું તું ને આ તો ડૂબે છે અંદર, હવે શું કરવું? એટલે ભગવાને અવતાર લીધો છે કચ્છપનો. બોલીએ શ્રી કુર્મ નારાયણ ભગવાન કી જય. હવે ભગવાને કીધેલું કે નાગનું મોઢા બાજુ તમે રહેજો ને પૂંછડા બાજુ એમને ઊભા રાખજો. વિચારવા વાળા તો દૈત્યો છે ને. જે માણસ પોતાની કુબુદ્ધિથી અને અહમમાં જ્યારે વિચાર કરે છે કે હું પૈસાદાર છું, ત્યારે મોઢું જ પકડે છે. દૈત્યો કે રાજ અમારું, મહેનત અમે કરીએ અને અમે પૂંછડું પકડીએ. દેવો કે વાંધો નહીં, તમે પકડો મોઢું, અમે પાછળ જઈએ છીએ. અને વલોવણું ચાલુ કર્યું. આ નાગથી વલોણા કરે નીકળે હું પેલું? ઝેર. મંથન કરો, મગજમાંથી ઝેર જ આવશે. જ્યાં સુધી આપણે મંથન નહીં કરીએ ને, અને એ મંથન કર્યા પછી બીજાના પ્રત્યેનું મનની અંદરનું ઝેર નીકળી નહીં જાય ને, ત્યાં સુધી શ્રેષ્ઠ વસ્તુ ક્યારેય પ્રાપ્ત થવાની નથી. એટલે ઝેર નીકળ્યું અને ઝેર નીકળ્યું. હવે આ કોણ રાખે ભાઈ? વિષ્ણુ પાસે કે મારું કામ નથી, મારું કામ તો અમૃતનું છે. બ્રહ્મા પાસે કે આપણું તો કામ જ નથી, ઉંમર થઈ ગઈ છે. જાઓ. કૈલાસમાં ગયા. મહાદેવ એક તો પેલા જાગે નહીં, અને જાગી જાય તો સ્વીકારી લે, અને સ્વીકારી લે તો પછી જવા ન દે. ઓમ શિવ
ઓમ શિવ પરાત પરા શિવ ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ ઓમ શિવ પરા પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ ઓમ શિવ પરાત પરા શિવ ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ